प्रथम लागू दो चरण को, धनिये न छोड़ा किन्न, लांक तले लाल एडिया, मेरे जीव के यही जीवन। इन पाँव तले पड़ी रहो, धनी नजर खोलो बातुन, पलन वालो निरखु नेत्रे, मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन। करी प्रणाम लागू चरणे, सेवा करो वालपणे घणे, दंडवत करो जीवने मन, दौ प्रदक्षिणा रात ने दिन, दौ प्रदक्षिणा रात ने दिन। प्रणाम जी, राजी राजी। हित साहेद तो ही जो, खिलवत में न बेओ, जे बंग होय मोह जो, से मुझे सिर देओ, से मुझे सिर देओ। हित साहेदी तो ही जो, हित साहेदी तो ही जो। तो केस कोर्ट लगी पहुंची गयो है, तो कोर्ट ની અંદર તો ગવાહી માંગે ને સાહિદી માંગે, મતલબ કે સાક્ષી માંગે। વાણીમાં સાહિદી શબ્દ ઘણી વાર વાપરેલો છે। તો રાજજી કે ઇન્દ્રાવતી તું સાક્ષી લાય તો હું તારો કેસ નો જજમેન્ટ મતલબ કે ફેસલો સુનાઈ દઉં। ઇન્દ્રાવતીજી વિચાર કરે છે કે ભાઈ અહીંયા સાક્ષીમાં કોણ લાવું। તો ઇન્દ્રાવતીજી વિચાર કરે છે કે મારો આટલો સમર્થ મારો ધામધની રાજજી હોય તો એ તો જરૂર મારી સાક્ષી પૂરશે। એટલે શ્રી રાજજીના ગવાહ તરીકે સાક્ષી તરીકે પ્રસ્તુત કરે છે। હિત સાહેદ તો હિત કે ધની એક એક વાતની તમે સાક્ષી આપો। તો જજ પૂછે ને કે ભાઈ તો ફૂલબાગમાં લઈ જઈને સુખ દેતો હતો તો તમારે હા જ કહેવાનું। જુમનાજીમાં ઝીલના કરતા હતા, રંગમહોલમાં લીલા કરતા હતા, અસવારી કરાવતા હતા। તો એક એક જે સુખ તમે મને આપતા હતા અને એ સુખ હવે મને પ્રાપ્ત નહીં થતા, અને એ સુખ પ્રાપ્ત નહીં થતા એટલે મેં કેસ કર્યો છે કે ભાઈ મારો ધની છે અને મને ઈ ધામના જે લાડ પ્યાર સુખ આપે છે એ આજે નથી દેતો, એ બદલામાં મેં કેસ કરેલો છે। તો ઈ મને પેલા પ્રાપ્ત થતા હતા, મળતા હતા, આજે નહીં મળતા। તો કે છે એની ગવાહી કોણ આપશે? તો કે છે રાજજી જ એની ગવાહી આપશે કે હા ભાઈ મેં આપતો તો આજે એને નહીં આપતો। તો પૂછે કે ભાઈ કેમ નહીં આપતો? તારે જે કારણ બતાવો ને બતાવ્યું, ભાઈ ખેલ માંગ્યો છે, માયાના તન પર છે, આ છે તે છે, તો જેટલા કારણ બતાવવાના એ બતાવી દેવાના। તો કે છે મારી તો સાક્ષીમાં ગવાહમાં ધની તું છું। खिलवत में न बेवो, ખિલવત મેં ન બેયો। ખિલવત એટલે પરમધામ રંગમહોલ ની અંદર, ન બેયો એટલે બીજું કોઈ નહીં ને, તો ધની તારા અને મારા સિવાય કોણ છે ત્યાં? હું બીજા બીજા કોઈના ગવાહ તરીકે કેવી રીતના પ્રસ્તુત કરું? બીજા કોને લાવું ને? એક તું હું જ છીએ આપણે ત્યાં તો પરમધામ ની અંદર। जे बंग होय मुहजो, જે બંગ હોય મુજો, બંગ એટલે દોષ। કે હે ધની અગર જો મારો કોઈ દોષ હોય, મારો કોઈ ગુનો હોય તો તમે થોડી કઈ શરમ ના રાખતા, બે ઝીઝક કહી દેજો કે રૂહ તારો અહીંયા આ ગુનો થાય છે, તારી આ ભૂલ થાય છે, તમે સુધરવાનો પ્રયાસ કરીશ। અગર મારાથી નહીં એ ભૂલ સુધરાય તો હું તમને પ્રાર્થના કરીશ કે હે ધની તારું બલ દઈ દે, જેથી મારા આ દોષ મારા અવગુણો મારાથી દૂર થઈ જાય। એટલે કે જે તમે થોડું કઈ ના શરમાતા ને, કે અગર મારો દોષ કઈ ગુનો હોય તો બી તમે કહી દેજો। દોષ ગુનો એટલે અગર મેં કોઈ ગલત કે જૂઠ બોલતી હોય તો હું કઉ છું કે શ્રી રાજ મારા પ્રીતમ છે, તમે કયું જૂઠ બોલ્યું? હું એમની અર્ધાંગીની છું તો એ બી સાચું છે। પરમધામમાં મને લાડ લાવતા, મને સુખ આપતા હતા, મને ગલે મળતા હતા,
મારી જોડે મીઠી મીઠી વાતો કરતા હતા, એ આજે નથી કરતા. અને આ વાતમાં અગર મેં ગલત હોય ને, તો તમે કોર્ટમાં કહી દેજો કે ભાઈ ના, આ તો જુઠાડી છે, જૂઠું બોલે છે, ખોટાડી છે ને, ખોટું બોલે છે. અગર મેં ક્યાંય ખોટું બોલું ને, તો તમારે ધની કહી દેવાનું, મારો જ્યાં બી દોષ ગુનો હોય તો તમારે કહી દેવાનો. સે મુંજે સિર દેવો. સે મુજે સિર દેવો. સે એટલે એ, મુજે એટલે મારા, સિર દો, એટલે કે એ ગુનો, એ દોષ અગર મેં જૂઠું બોલું ને, તો એ દોષ તમે મારા સિર ઉપર દઈ દેજો. જોડો કર્યા કાંધશે. જોડો કર્યા કાંધશે. જોડો એટલે ઝઘડો. આ પ્રકરણનું નામ જ છે ઝઘડાનું પ્રકરણ. જોડો કર્યા કાંધશે. જોડો એટલે ઝઘડો, કર્યા એટલે કર્યો, અને કાંધશે એટલે ધની જોડે. કે મેં મારા ધની જોડે ઝઘડો કર્યો. કેમ ઝઘડો કર્યો કે આજે? જે તો જોડાઈ. જે તો જોડાઈ છે ને, તે જોડાઈ એટલે જે, એટલે જે, તો એટલે તમે, અને જોડાઈ એટલે ઝઘડાઈ. ઝઘડો મેં નથી કર્યો, ઝઘડો તમે કરાવડાયો. કેમ ઝઘડો થયો છે? આ ઝઘડો કેમ થયો છે? તો ભાઈ તું મારી સામે ન થાવ તો ઝઘડો તો એ વાતનો છે ને. મને ગલે નહીં લગાવતો ઝઘડો તો એ વાતનો છે ને. મારી જોડે મીઠી મીઠી વાતો નહીં કરતો, ઝઘડો તો એ વાતનો છે. મને પરમધામના લાડ, સુખ, પ્રેમ, આનંદ નહીં દેતો, ઝઘડો તો એ વાતનો છે. તો તું દઈ દે, ઝઘડો ખતમ. આજે જ આપણો ઝઘડો ખતમ, ના આપણે પ્રેમમાં પછી. એટલે કે છે તે ઝઘડાઈ, ત્યારે મેં ઝઘડો કર્યો છે. બાકી તો મારી જોડે કયું બળ, મારી જોડે કઈ શક્તિ ને કયું બળ છે કે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ શ્રી રાજજીની સામે હું ઝઘડી શકું, એની સામે ટકી શકાય? પણ તમે મને ઝઘડાઈ છે. તું દાઈ તું મુદઈ. તું દાઈ તું મુદાય. દાઈ અને મુદાય એટલે વાદી અને પ્રતિવાદી. કેસ કરનાર અને જેને કેસ કર્યો છે એ, મતલબ કે ફરિયાદી અને ફરિયાદી, જેને ફરિયાદ કરી છે અને જેની પર ફરિયાદ થઈ છે એ છે ને. કોઈ એફઆરઆઈ ફડાઈ છે અને જેની એફઆરઆઈ ફાટી છે ને, એ દાઈ મુદાય એટલે વાદી પ્રતિવાદી જેને કહેવાય સંદર્શી. તો તું દાઈ તું મુદાય. જો એક રૂહ બહુ સુંદર રીતે નીકળી ગઈ. તું દાઈ અને તું મુદાય. ફરિયાદી બી તું, અને ફરિયાદ કરી છે એ તું, બે તું છું એમ. મેં તો કઈ છે ને, તે બલ આપ્યું, તે વાણી આપી, તે ઈશક આપ્યો, તે સમજ આપી, તે મને જગાડી, ત્યારે મેં ઝઘડો કર્યો ને. અને મારી અંદર તે જ બેસીને ઝઘડો કરાયો છે, અને તારી જોડે જ ઝઘડો થયો છે તારા સુખ માટે. હિત તુહી ગુહાઈ. હિત તું હી ગુહાઈ. હિત એટલે અહીંયા, તું હી એટલે તમે, અને ગુહાઈ એટલે ગવાહ. કોર્ટમાં ગવાહ માંગે ને, એ ગવાહ. તો ગવાહી બી તને જ આપવાના છે. જો સુંદર સાજી, એક રૂહ ત્રણે ત્રણ જગ્યાએ રાજ્યનો ભાગ કરીને બહુ સુંદર રીતે નીકળી ગઈ. રાજ્યના કોર્ટની અંદર એક સુંદર દ્રશ્ય એને ઉભું કરી દીધું. ત્રણ જગ્યાએ ખડા કરી દીધા ને, દાઈ, મુદાઈ અને ગુહાઈ. સુંદર સાજી, ગવાહી બી તારે આપવાની છે. આમ તો છે ને, આ ચોપાઈમાં તો ત્રણ જ જગ્યાએ છે, પણ એને શ્રી રાજના ચાર જગ્યાએ ઉભા કરી દીધા. ફરિયાદ બી રાજે કરી, ફરિયાદ થઈ છે બી શ્રી રાજ પર, ગવાહી બી શ્રી રાજને આપવાની છે, અને ન્યાયાધીશ બી શ્રી રાજ. ચાર જગ્યાએ એક રૂહે પોતાની માટે શ્રી રાજને ઉભા કરી દે. મેં તો ક્યાંય છું જ નહીં અવ્વલથી આખર લગી. આ બધું જ ધની તે કરાયું છે, તારો હુકમ કરી રહ્યો છે. એટલે કાલે કોઈ મારી પર ઇલ્ઝામ ના લગાવે કે ભાઈ ઇન્દ્રાવતીજીએ ઝઘડો કર્યો છે. ઝઘડો એ રાજ્જીએ કર્યો, શ્રી રાજજી હાથે થયા છે. ગવાહી બી રાજજી આપશે ને, જજ બી રાજજી જ છે. કે કોર્ટમાં બધી બાજુ શ્રી રાજને એને ઉભા કરી દીધા છે. ભણો લિંદકો મુહથી. સુંદર છે. ભાનો લિકંદો મુહથી. ભાનો એટલે ભાગતો ફરજ. લિકંદો એટલે છુપાતો. મુહથી એટલે મારાથી. કે ધની તમે મારાથી ભાગતા છુપાતા કેમ ફરો છો? મારી સામે કેમ નહીં આવતો? છુપાઈને હું કામ આવો છો?
છુપાઈને એટલે સુંદરસિંહ કોઈ બીજા તનનો આશરો લઈને કામ કરી લેવું ને, મૂળ તનથી એ હાજર નહીં હોય, કોઈ ના કોઈ સુંદર સાથના દિલમાં બેસીને રાજી કામ કરી લે આપણું કે છે. એટલે તમે ભાગતા શું કામ ફરો છો, મારાથી છુપાવતા કેમ ફરો છો, એક રૂહ કે છે. આયે નિયા ગાલ ધણી, આય ન્યાય ગાલ ધણી, આઈ એટલે આઈ, ન્યાય એટલે ન્યાય, ગાલ એટલે વાત, અને ધની કે જયારે ન્યાયની વાત આવે છે, ન્યાયની વાત શું છે કે તું મારો પ્રીતમ હોવાના નાતે આજે તારે મારી સામે આવીને ઉભો રહેવાનું છે, આ છે ન્યાય. તું મારો ધની હોવાના નાતે, મારો મૂલ મિલાવાળો પ્રીતમ હોવાના નાતે મને ગલે લગાય અને મારી જોડે મીઠી મીઠી વાતો કર, આ છે ન્યાય. એક રૂહનો ન્યાય છે. અને જયારે આ ન્યાયની વાત આવે છે, સામે ઉભું રહેવાની વાત આવે છે, ગલે મળીને પ્યાર કરવાની વાત આવે છે, તો તું નાહતો ભાગતો ફરો છો કે ના ના ભાઈ એ નહીં થાય. તું કા નાહતો ભાગતો ફરે છે કે જયારે સામે આવવાની વાત આવે છે તો લાડ કોડ મંગાતો કને, લાડ કોડ મંગાતો કને, કે હે મારા ધની, હું પરમધામમાં તમે મને જેટલા બી લાડ લડાવો છો ને, એ બધા જ લાડ હું માંગુ છું તારી જોડે. ઈ લાડ પૂરા કરવાની મારી અંદર બહુ જ ઈચ્છા છે, કે જેમ પરમધામમાં તમે લાડ લડાવતા હતા ને, એવા જ લાડ મને આ ખેલમાં તમે લડાવો. અચ્ચ મુકાબિલ મૂથણી, અચ્ચ મુકાબિલ મુધની, અચ્ચ એટલે આઈને, સામે આઈને, અચ્છી એટલે આઈને, સામે એટલે સન્મુખ થઈ, મુકાબિલ એટલે સન્મુખ થઈને, મુધની કે મારા દિલમાં જે બી આવે ને, એ બધા જ તમે સામે આવી અને મારા લાડ પૂરા કરો. તાંજે મુકાબિલ નથી, તાંજે એટલે કદાચ, તાંજે નો બે મતલબ થાય, એક તો કદાચ અને એક જ્યાં સુધી, કે તમે જ્યાં સુધી મારી સામે ના આવો, મુકાબિલ એટલે આમને સામને, કે જ્યાં લગી મારી સન્મુખ ના આવો, મુથી છૂટે નાકી, મુથી છૂટે ન કી. સુંદરસિંહ, આ બહુ સુંદર વાત એક રૂહે કરી છે. મુથી એટલે મારાથી, છૂટે ના એટલે છોડીશ નહીં, કી એટલે કોઈ પણ પ્રકારે તું ગમે તે રાજ્ય કર દે, હું તારી પરમધામની મૂલ મિલાવાની રૂહ છું ને, એક વાર થાન લઉં ને, હું એ વાતને છોડતી નહીં. હું એક ને એક દિવસ તને મારી સામે સન્મુખ કરી દઈશ, ત્યાં લગી હું તને છોડવાની નહીં. શ્રી રાજને એમ આમ શું કહેવાય, ખુલ્લે આમ નહીં કહેતા તું કે ધમકી આલું છું, મને ડરાવું છું, સેમ ના ડરાવવાની ને ધમકીની જ વાત છે. મુંહથી ન છૂટે કે કોઈ પણ પ્રકાર રાજ્ય હું તને નહીં છોડવાની, હું તને મારી સામે એક ને એક દિવસ ઉભો કરીને જ તને જંપીશ કે છે. પાણ વતન બીની જોઈ કડો, અને કદાચ અહીં મારો પ્રાણ છૂટી ગયો ને તું ના આવ્યો, તારી રાહ જોતા જોતા આ તનમાંથી પ્રાણ છૂટી ગયો, મતલબ કે જીવ નીકળી ગયો ને તું ના આવ્યો, તો બી મને થોડી કઈ ફિકર નહીં કે છે. કેમ ફિકર નહીં? પાણ વતન બીની જો હીકડો, પાણ એટલે તારો, એટલે આપણો, તારો ને મારો, વતન એટલે વતન ધામ, બીની જો એટલે બેયનો, હીકડો એટલે એક. ધની અહીંયા તો તું નહીં આવું ને, પણ તારું ને મારું વતન તો એક જ છે, ધામ તો એક જ છે, ત્યાં તો તાર સામે આવવું જ પડશે ને. કદાચ અહીં ઘડી તું સન્મુખ ના આવ્યો ને, તું મને થોડી કઈ ફિકર નહીં, મેં તારી પરમધામની રૂહ, તું અહીં મારી ઈચ્છા નહીં પૂરી કરે, તું મારી સામે નહીં આવે તો પરમધામમાં કરાવી લઈશ. તારું ને મારું વતન તો એક છે, પણ વતન તો એક એક તો છે ઈ છે, પણ એનાથી એક સુંદર વાત છે. કેમ છે ને, કે તારે મારી સન્મુખ આવવું જ પડશે. એક તો આપણું વતન એક છે, પણ કે તને તારા ધામની સોગંદ, તો આપણે તારું ને મારું ધામ એક છે, અને ધામ તો એક છે ઈ છે. એનાથી વિશેષ બીજી સુંદર વાત શું છે કે છે, તું મોહે જો પીરી, તું મુજો પીરી, પીરી એટલે પ્રીતમ, તો તું મારો પ્રીતમ છો, તું મારો ઈશ્ક છો, તું મારો પ્યાર છો, તું મારો જીવનું જીવન, મારો આધાર છો, તું મારો પ્રીતમ છો ને, તો પ્રીતમના નાતે છે ને, પ્રેમીના નાતે તારે તારી પ્રેમિકાની સામે આવવું જ પડશે. તું આશિક છું ને, તો તારા માશુકાની સામે આવવું જ પડશે.
એક તો તું મારો ધામનો છું, હું તારી ધામની છું, અને બીજું તું ધામનો ધની છું પાછો. તો નહીં કેતા આ તો દોય નાતે કી બાત, એક ધામનો નાતો અને એક ધામના ધણીનો નાતો. સુંદરસાજી તો કે છે આવા આવા તો કેટલાય નાતા તારા ને મારા છે, તો ઈ નાતો નિભાવવા માટે તો તારે મારી સામે આવવું જ પડશે. તું સચો ધણી મુશિર, અને કેમ કે મેં તને છોડવાની નહીં. કેમ નહીં છોડવાની? જો કહી દીધું ને એમ કે મુથી છૂટે નકી, હું કોઈ પણ પ્રકારે તને છોડવાની નહીં. કેમ નહીં છોડવાની? એક ને એક દિવસ હું તને પ્રાપ્ત કરી લઈશ ધની. દેવચંદ્ર જે થાન લીધું હતું ને, એક ને એક દિવસ પ્રાપ્ત કરી લઈશ, એવી જ રૂહ તમારી ને મારી અંદર બેઠી છે. અને તમારી ને મારી રૂહમાં એટલું બળ છે ને, એક ના એક દિવસ એ એના શ્રી રાજને પ્રાપ્ત કરી લેશે, એની સામે ઉભા કરી દેશે. સુંદર સાજી એ રૂહની અંદર એ બળ છે. જો શું કે છે, કેમ પ્રાપ્ત કરશે? તું સચ્ચો ધની મુસી, કે તારા જો હાચો ધની જે મારા શિર ઉપર હોય, શિર ઉપર એટલે એના સાનિધ્યમાં એ રક્ષણ કરતો હોય, હર પલ હાથે હોય, તો રાજને પ્રાપ્ત કરવા ઈઝી થઈ જાય છે. જે ધનીની છત્રછાયામાં હોય, જેના શિર ઉપર શ્રી રાજ હોય, જેની પર રાજ્યની મહેર હોય, એ રૂહને શ્રી રાજ પ્રાપ્ત કરવા સુંદર સાજી બહુ ઈઝી ના થઈ જાય? કે ધની તું શિર ઉપર છું ને, તો રાજ્યને હું જલ્દી પ્રાપ્ત કરી લઈશ. કે મને તારો સહારો છે, તારું બલ છે ને, એટલે હું શ્રી રાજને પ્રાપ્ત કરી લઈશ. સુંદર સાજી જે આ ખેલમાં થોડું ઘણું જાગ્યા પછી પોતાનું બલ કે પોતાનું અહંકાર માને છે ને, એ રૂહ ખબર નહીં રાજ પ્રાપ્ત કરશે કે નહીં કરે. પણ જો થોડું કઈ સુંદર સાજી જાગ્યા પછી તમારી જોડે કઈ બી બલ હોય, ચાહે ઈલમનું બલ હોય, વાણીનું બલ હોય, સેવાનું બલ હોય, ચાહે ચિતવનનું બલ હોય, કોઈ બી તમારી જોડે અગર બલ છે ને, તો એ બલ શ્રી રાજનું બલ છે. અને તમે જે દિવસ શ્રી રાજનું બલ સમજો કે મારું બલ નથી, શ્રી રાજનું બલ છે એવું તમે સમજશો ને, તો સમજી લો સુંદર સાજી તમે એક ને એક દિવસ તમારા શ્રી રાજને પ્રાપ્ત કરી લેશો. કારણ કે ઈ રાજનું બલ તમારી જોડે છે ને, ઈ બલ તમને શ્રી રાજ પ્રાપ્ત કરાવી દેશે. બાકી તમે માનશો કે ભાઈ મારું બલ છે અને હું તો આમ ને હું તો તેમ ને, મેં તો આ કરલો ને મેં તો આ કર્યું ને મેં તો બહુ કર્યું ને, તો સુંદરસિંહજી ખબર નહીં રાજ પ્રાપ્ત થશે કે નહીં થશે, તો રાજજી જાણશે. એટલે સુંદર સાજી કે છે કે શ્રી રાજનું બલ છે મારી જોડે. હવે બતાવો કે શ્રી રાજનું બલ હોય એને કોણ હરાઈ શકે? જેની જોડે શ્રી રાજનું બલ છે ને, એ રૂહની કઈ ઈચ્છા પૂરી ના થાય, એના કયા કાર્યો અને કયા મનોરથ પૂરા ના થાય. સુંદર એ રાજનું બલ છે. અને એ રાજ્ય તમને બધા મને બધાને આપેલું છે, વાણીના રૂપમાં, જોશના રૂપમાં, ઈશકના રૂપમાં, ઈલમના રૂપની અંદર, સુંદર સાજી હુકમના રૂપની અંદર આપણને આ બધું બલ પ્રાપ્ત થયેલું છે. તો કે પૂંજા મયરાંદ, તો કે પૂજ્યા મયરાદ, તો કે એટલે તન, પૂજ્યા એટલે પહોંચવું, તારી જોડે પહોંચવું, જીતવું. મય એટલે અંદર, મય રાંદ એટલે ખેલની અંદર, કે હે ધામધની રાજ, મેં તને ખેલમાં જીતી લીધો, મેં તને ખેલમાં પ્રાપ્ત કરી લીધો ને સુંદરસિંહ. તમારી સૌથી મોટા મોટી જીત, નહીં કોઈ વર્લ્ડ કપ જીતે ને કોઈ ફૂટબોલની ફાઇનલ જીતે ને, આપણી 5 દિવસની ટેસ્ટની મેચમાં છઠ્ઠા દિવસમાં આપણી ફાઇનલ, કારણ કે છઠ્ઠા દિવસની લીલા છે ને, છઠ્ઠા દિવસમાં મોટા મોટી તમારી જીત શું કે તમે શ્રી રાજને પ્રાપ્ત કરી લો, એ તમારી જીત. અને જે રૂહે બધું જ કર્યું હશે પણ શ્રી રાજને પ્રાપ્ત ના કરી લીધા ને, એના માટે લલિતા સખી કહે છે ને, કઈ દેખ કે સૈયલ મેરી જીત કે બાજી હારી. બધું જ કર્યું છે સુંદર સાજી, પણ શ્રી રાજ જો પ્રાપ્ત ના થયા તો આપણી જીતેલી બાજી હારી ગઈ ને. તો તમે બાજી સુંદર સાજી જીતી ચૂકેલા છો. બસ તમે શ્રી રાજને પ્રાપ્ત કરી લો, બસ તમારી જીત ही જીત છે સુંદર સાજી. તમે ધન ही છો કે જે લાડ પારૈયા પાહી જા, લાડ પારૈયા પાહીજા, લાડ એટલે લાડ, પારૈયા એટલે પૂરા કરવા, અને પાહીજા એટલે પોતાના. કે ધની મારા પોતાના તું લાડ પૂરા કર,
જેમ પરમધામમાં તું મને બધા જ લાડ લડાવતો હતો ને, એવા જ લાડ તું મારા પૂરા કર. તું મોસીર સચ્ચો કાંધ, તું મું શિર સચ્ચો કાન. તું એટલે તું, મું એટલે મારા, શિર ઉપર એટલે માથા, મતલબ કે સુરક્ષાની અંદર હું એટલી સુરક્ષામાં છું. સચ્ચો કાન, કે જેના શિર ઉપર સાક્ષાત અક્ષરાતીત શ્રી રાજજી પ્રાણનાથજી શિર ઉપર હોય, એના કયા કાર્યો પૂરા ના થાય? જેના માથા પર શ્રી રાજ હોય ને, જે એમ કહી દે કે ભાઈ બાલ સે બુઢા પર લગ મેરે સિર પર ખડે સુભાન, એના 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 કયા કાર્યો પૂરા ના થાય? એની કઈ મનોકામના પૂરી ના થાય? એને ક્યાં બીજે માંગવા જવું પડે? સુંદરજી, તો તમે રાજ્યના છત્રછાયામાં છો, રાજ્યની નજરમાં છો, એટલે તો તમને કે છે કે નજર સે ના કાઢે મુજે. હું શ્રી રાજની નજરમાં છું ને, ઈચ્છા કરું ને એ કરી શકું છું. એટલે તમારી જોડે શ્રી રાજનું બલ છે સુંદરસાજી, એ સૌથી પ્લસ પોઈન્ટ તમારો છે. જો રાજનું બલ ના હોય ને તમારી જોડે, તો વાણી સાંભળી નાખો, પઢી નાખો, સમજી નાખો, સોચી નાખો, વિચારી નાખો, તમને સારું ના લાગે? ઘણા બધા એની હાલત છે સુંદરસાજી. તો શ્રી રાજનું બલ છે તે તમને આ બધી જ વાતો સમજમાં આવે છે, સાંભળો છો, સારી લાગે છે તમને ને. શ્રી રાજ વગર ક્યાંથી સારી લાગે? એની રૂહ વગર ક્યાંથી સારી લાગે? જેની વાતો છે ને, એ મતલબ કે તમારી આત્માની, તમારા ધામની, તમારા ધ્વનિની, તમારા સુખાનંદની વાતો છે ને, એટલે તમને સારી લાગે છે. નહીં તો 7 અરબ ખરબ જનસંખ્યા છે, તમે કેટલા જ ગુણ્યા ગણ્યા ગાંઠાના સારી લાગે છે આ વાતો. બાકી તો બધા ભાગ જ શું થશે, સમજવન ન થવું, શું કે શું વાત છે. એટલે તમે પરમધામના છો, તમારા શિર ઉપર શ્રી રાજ છે. મેં તો એમ કહું કે તમારા ભાગ્યમાં શ્રી રાજ છે, તમારી એક એક રેખામાં શ્રી રાજ છે, તમારા અધિકારમાં શ્રી રાજ છે. સુંદર સાજી વાણી તો આ કે છે કે તું રાજની છું, અને શ્રી રાજ તારો છે, તારો હક છે, તારો અધિકાર છે શ્રી રાજ પર. આવું ધણિયાણી તો હીજી, આવું ધનિયાની તો જે આવું એટલે હું, ધનિયાની એટલે પત્ની, પ્રેમિકા, તું એટલે તારી. તો ધની હું કઈ જીવી તેવી નહીં, કોઈ ઓલ્યા થલ્યાની પત્ની નહીં, કે કોઈ બીજા કોઈની આત્મા નહીં. હું તારી આત્મા છું, અને તારી આત્મા છું ને, એ તો આ તન પર બેઠી છું. એટલે બાકી તો તારા જેટલું જ ઈશ્ક, તારા જેટલું જ બલ, અને ખબર નહીં સુંદરતા તો કેટલી હશે મારી. મેં રૂહ નહીં જોયું ને કે તમારી સેવિકામાં ખુશખુશાલીઓ રહે, અને ખુશખુશાલીઓની સેવિકામાં જેને ઝવેરોની પૂતલીઓ, ઝવેરોની પૂતલીઓ કરતો હોય, કદાચ વિશેષ શોભા ખુશખુશાલીઓની હશે, અને ખુશખુશાલીઓ કરતા વિશેષ શોભા તમારી સુંદરતાની હશે. તો કે છે એ સુંદરતા વાળી હું પરમધામની તારી રોધની, તારી આત્મા જોઉં. પણ તું જાણું છું કે તારા જેટલું જ બલ, તારા જેટલો જ ઇશ્ક, તારા જેટલી જ શોભા, તારા જેવી જ સુંદરતા, બધા તારું ને મારું ડીએનએ તો એક છે ને. ક્યાં તું હું અલગ છીએ તને? જેલમાં 4 દિવસ આ તન પર બેઠી છું બસ જોવા માટે. તો કે છે હું તારી દનિયાની છું. ડે તો મુજી રે અંગ, અને બહુ સુંદર એક રૂહે બહુ નમ્રતા લાગે, મતલબ કે છેલ્લા શબ્દોમાં ધની નખી દીધી. શું કે છે? દે તું મુજી રે અંગ. ડે એટલે દે, તું એટલે તું, મુજી એટલે મન, હા મુજી એટલે મન, અને મુ એટલે મન, અને જી એટલે જીવતે જીવત, અંગ એટલે દર્શન કહેવાય, કે દિલ દે કો તો તારા દર્શન આપ. કદની જીવતે જીવતે એક દિવસ મારા રિશ્તેદાર પરિવાર વાળા મને ઉચકીને સ્મશાનમાં લઈ જઈને બારી મૂકે. આ આ આંખ કાન બધા આ તન તો એક લોકો દિવસ લોકો બારી મૂકશે, પણ એ બારી મૂકતા પહેલા લોકો જલાઈ દે ને, એ પહેલા તો મારી સામે આવી મને દર્શન દઈ દે ને. પછી જેને જે કરવું હોય કરે, અને પેલા ગીધ ખાઈ જાય તો એને લોકો દાટી દે, તો એને પાણી નાખી દે, તો એને આગ મૂકે તો કાંઈ ફરક ના પડે, કારણ કે જે પ્રાપ્ત કરવાનું તે કરી લીધું. મારા શ્રી રાજના પ્રાપ્ત કરી લીધા ને, પછી આ તનનું કાંઈ બી કરે ને કાંઈ ફરક, કારણ કે સુંદર સાજી આ તન મળ્યું છે શ્રી રાજ પ્રાપ્ત કરવા જ મળ્યું છે.
એ તો માએ આપણને ફસાવી દીધા. આ એ કરવું પડશે, ઓલું કરવું પડશે, ઓલી જિમ્મેદારી નિભાવવા, આ જિમ્મેદારી. મૂલ મિલામાંથી કોઈ જિમ્મેદારીઓ નિભાવવા આવ્યા હતા? રાત સિવાય કોઈની નહીં ઉપાડી આ જિમ્મેદારી. તો અહીંયા માયાએ ભાન ભટકાઈને આપણને બીજે બધે ભટકાઈ માર્યા છે. એટલે કે છે કે મારા જીવતે જીવ ધની તમારી સામે આવે, મારા નેત્રોની સામે ખાય, મને દર્શન દે, મને ગલે લગાય, મારી જોડે મીઠી મીઠી વાતો કરે, જીવતે જીવતા તન હોય ને ત્યાં લગી. નહીતર શું થશે કે છે? મું મુએ પૂઠી જેડીએ. મુએ પીઠે જેડીએ. મુ એટલે હું, મુ એટલે મર્યા પછી, પીઠે એટલે પછી, જેડીએ તો મારા મર્યા પછી તમે આવશો. તો એ કેવું, એ સંબંધ કેવો ને, જીવતે જીવત સુંદર સાજી. એટલે તો આજકાલ તો ઘણા આ બધી બાબતમાં જાણે છે ને કે ભાઈ જીવતે જીવત કપડા પહેર, મતલબ કોઈને દેવા જોઈએ, મર્યા પછી ગમે એટલા શોકના કપડા પહેરા, હું જીવતે જીવત તમારે કોઈની સેવા કરવી પડે, મર્યા પછી ખાટલામાં બધું મૂકો તો હું મતલબ છે ભાઈ? એ થોડી એ જીવ ખાવાનું છે. જીવતે જીવ સેવા ન કરવાની વાત છે ને કે ભાઈ જીવતે જીવ તો પિતાનું બાપનું કાંઈ ના કર્યું અને મર્યા પછી દીકરાઓ આ ખર્ચો કરે છે. તો ધની તું મર્યા પછી તું આવીશ. ખટુતીની વાણીમાં તો ઇન્દ્રાવતી કે મારા મર્યા પછી તમે આવશો, શું મારી લાશ ઉઠાવવા, મને દેવતા ચોપવા આવશો, મતલબ ગાગ મૂકવા આવશો? ખટુતીની વાણીમાં આ બધા વચનો ઇન્દ્રાવતીએ કહ્યા છે કે મર્યા પછી હું ધની જીવતે જીવ તું આય. મર્યા પછી તો હું નિસ્બત છે મારી. હું જીવતે જીવ તને જોવા માંગુ છું. આંખ બંધ થતા પહેલા, આમાંથી પ્રાણ નીકળતા પહેલા, છેલ્લો શ્વાસ નીકળતા પહેલા બી તું આવી ગયો ને, તું બી આ તન પર બેઠેલું મારું સાર્થક થઈ જાય. હે કેડી નિસ્બત સંગ. હે કેડી નિસ્બત સંગ. જો મર્યા પછી તું આવું ને તો હે કેડી, હે કેડી એટલે એ કેવી નિસ્બત સંગ. તો એ કેવી નિસ્બત આપણા સંગ એટલે તારી ને મારી? આપણા બેની તો જીવતે જીવત પ્રેમ નિભાવવાની નિસ્બત છે, જીવતે જીવત મળવાની નિસ્બત છે ને. મર્યા પછીનો સંબંધ તો કોણ નિભાવે ને? આજકાલ તો મર્યા પછી ખબર નહીં, 12 દાડા, 7 દાડા, 13 દાડા, હવા મહિના લગી લોકો રીતિ રિવાજો કરતા હોય ને. મર્યા પછી તો કોઈ સંબંધ નિભાવવાની વાત જ નહીં. જીવતે જીવ સંબંધ નિભાય ને તની પછી તો કોઈ મતલબ જ નહીં હોતો મર્યા પછી આવવાનો. લાડકોડ સભે તપરે. લાડ કોડ સભે તપરે એટલે મારા જેટલા બી લાડ છે, લાડ કોડ એટલે મતલબ કે આનંદ, મારા જે લાડના જે કોડ મતલબ કે આનંદ છે, હર્ષ ઉલ્લાસ છે, તો પર એટલે તારે પૂરા કરવાના છે. મારા જેટલા બી આનંદના લાડ છે ને એ બધા ધની તારે પૂરા કરવાના છે, તારા હાથમાં જ છે. અને એ જિમ્મેદારી તારી જ છે. કેમ? પરમધામમાં તું કરતો તો અહીંયા તારે જ કરવાના છે. કેમ? તું મારો પરમધામ વાળો છે અને હું તારી પરમધામ વાળી છું. તમારા લાડ માગવાની ઈચ્છામાં આવે છે, પૂરા કરવાની જવાબદારી તો તારી આવે છે. જે મુસે ગઢ હિત. જે મુસે ગળજી હિત મતલબ કે મારા દિલમાં જે આવે ને, એટલે જેટલા બી લાડ આવે એને કહ્યું છે જે. મુસે એટલે મારી જોડે, ગઢજી એટલે મળીને, હિત એટલે અહીંયા આ નાસુત ની અંદર. સપનામાં તું મને મળીને મારા બધા જ લાડ પૂરા કર. તું એમ કહો કે તન છોડીને પરમધામમાં તું તારા લાડ પૂરા કરીશ, એ તો એમય થવાના છે. એમાં તું હું મોટી નવાઈ કરી લઈશ કે મેં હું મોટી નવાઈ કરી લીધી? ધન તો અહીંયા છે ને કે તું મને અહીંયા મળ, આ તનથી મળ. અને આ તનમાં હું છું ને ત્યાં લગી મારા બધા જ લાડ તું પૂરા કરી દે. અહીંયા મળીને હિત ગઢજીને મતલબ અહીંયા મળીને તું મારા લાડ પૂરા કરે. વડો સુખ થીએ સાથ કે. બડો સુખ થીએ સાથ કે. બડો એટલે બહુ મોટું એમ, સુખ થાય એટલે સુખ થાય, બહુ મોટું સુખ થાય. સાથ કો એટલે હમણાં આત્માઓને કે ધની તું સન્મુખ આવું ને, અમે તને એકવાર જોઈ લઈએ ને એટલે બહુ જ સુખ થાય. એના જેટલું સુખ કોઈ નહીં. તમારા શ્રી રાજના ખાલી જુઓ ને સુંદર સાજી,
એનાથી મોટું આ બ્રહ્માંડમાં એનાથી મોટું કોઈ સુખ છે જ નહીં. શ્રી રાજનો જોવા જેટલું મોટું કોઈ સુખ નહીં સુંદર સાજી. એટલે ક્યાં છે કે તું સામે આવી જાય ને અને એથી વિશેષ સુખ તું મને ગળે લગાવી દે, અને એથી વિશેષ સુખ કે તું મારી જોડે મીઠી મીઠી વાતો કરે. બ્રહ્માંડમાં આ સુખની સામે કોઈ જ સુખ ના આવી શકે સુંદર સાજી. સૌથી મોટા મોટું સુખ એને કરવું ક્યાં જાય, બહુ મોટા મોટા સુખ છે. તો મેં નાના નાના સુખ શું કામ માંગુ? આમ કરે આમ થયું, નોકરી દીકરાનું પત્નીનું સંસારનું ના થઈ જાય ને પેલું થઈ જાય, એવા નાના નાના સુખ હું શું માંગુ? હું બી તારી પરમધામની મોલ મિલાવવાની છું. મારા સુખ બી એવા મોટા મોટા હોય. હું એવા મોટા ઘરની ધનિયાની, એવા મોટા ઘરની ધનીની રૂપ, તો મારા સુખ બી મોટા મોટા હોય, મારા લાડ બી મોટા મોટા હોય, મારી ઈચ્છાઓ બી મોટા મોટી હોય. મોટા મોટી એટલે કેવી સુંદર છે, શ્રી રાજથી નીચી તો ના જ હોય. મારી કોઈ બી સુખ શ્રી રાજથી જ હોય. મારી કોઈ બી ઈચ્છા શ્રી રાજથી હોય. મારો કોઈ બી આનંદ શ્રી રાજથી હોય. રાજથી નીચી ના હોય સુંદર સાજી. ને એ બી ખબર છે કે રાજથી મોટી તો કઈ છે નહીં. રાજ છોડીને બીજી કોઈ ઈચ્છા કરો છો ને, એ તો નાની નાની ઈચ્છાઓ છે. એ બધા નાના નાના સુખ છે. એ બધું નાનું નાનું આનંદ છે. સર્વત્ર પૂર્ણ આનંદ શ્રી રાજ છે. એને જોવામાં, એને ગલે મળવામાં, એની જોડે વાત કરવામાં, એને સોચવામાં, એને વિચારવામાં, એને નિહાળવામાં, એ જે આનંદ છે ને, એ સૌથી મોટા મોટો બ્રહ્માંડનો આનંદ છે. અને એ આનંદ પ્રાપ્ત કરવા માટે સંસાર સતયુગથી અસંખ્ય ઉપાય કરી ચુક્યા, છતાંય કોઈને પ્રાપ્ત નહીં થયું. એ આનંદ સુંદર સિંહ તમારા મારા ભાગ્યમાં છે, તમારા મારા હકમાં નસીબમાં છે, તમારા મારા અધિકારમાં છે. આપણા અધિકારમાં આવે છે. બહુ સુખ થાય લોકો. તું સામે આવી જાઉં ને, બહુ જ સુખ થાય, બહુ જ સુખ થાય, બહુ જ સુખ થાય. હું તને કેવી રીતના બતાવું, મને કેટલું સુખ થાય. તારી મહેર, તારી કૃપા, તારું બળ તે મને લગભગ 20-25 વર્ષથી આપી રાખ્યું છે. આજ દિન હું જેટલા પ્રોગ્રામોમાં દોડી છું ને, એ બધું તારું બળ હતું. એ તારી મહેર હતી, એ તારી શક્તિઓ હતી. તે મને 20-25 વર્ષથી પાણીમાં, પારાયણમાં, પ્રોગ્રામમાં, સેવામાં દોડાઈ જતી. એ તો હું આજે મને સમજ પડી કે હા, અમે આટલા વર્ષથી ભણાવીને અમે દોડીએ છીએ, અમે આમ કર્યું, અમે ના, આ બધું મારા શ્રી રાજનું બળ હતું, જેને મને દોડાઈ સુંદર સાથની વચ્ચે રાખી. મારો હાથ પકડી પકડીને મને ચર્ચામાં, સેવામાં, સત્સંગમાં, પારાયણમાં, વાણીમાં, ભજનમાં, કીર્તનમાં મને સુંદર સાથની વચ્ચે શ્રી રાજના સાનિધ્યમાં મારા શ્રી રાજે રાખી. આ શ્રી રાજનું બળ મારી જોડે કામ કરતું હતું. તે મને આટલું બળ રાખ્યું છે, આટલું બળ આપી 25 વર્ષથી તે મને બળ આપી રાખ્યું છે. કોઈના 20 વર્ષથી, કોઈના 5 વર્ષથી, કોઈના 40 વર્ષથી શ્રી રાજજીનું બળ આપી રાખ્યું દોડી રહ્યા છે. સુંદર સાજી, આટલું બધું તું મને બળ દઉં છું ને, આટલું બળ તું તારું દઉં છું ને, તો થોડી ઓર મહેર કર દે ને. સન્મુખાઈ જા બસ. આટલી કૃપા કરી છે, આમે જા. આટલી મહેર કરી છે, થોડી ઓર કર દે બસ. સન્મુખાઈ જા ને. અને બહુ તે આપ્યું છે. મારી હેસિયત ને મારી જોલીથી બહારનું તે મને આપ્યું છે. એટલું બધું આપ્યું છે ને, મારા નેત્રો મના સમાય, મારા શ્રવણો મના સમાય, મારું દિલ નાનું પડે છે, મારું આ તનનો ગુણંગ ઇન્દ્રિયો નાના પડે છે. એટલું બલ, એટલી શક્તિઓ, એટલું બધું તે મને પ્રદાન કરી રાખ્યું છે. એટલું બધું તે મને આપી રાખ્યું. આટલી બધી તે મારી પર મહેર કરી છે ને, તો મારી જોડી નાની પડી જાય છે. આટલું તું મારી માટે કરું છું ને, તો એક ઓર કરી દે. અને એ પાછું તે મારી માટે જે કર્યું છે ને, એ તો મેં તને ક્યારેય નહીં કર્યું. કહ્યું તે મારી માટે આટલું કર, કે તારી વાણી સંભળાય, કે તારા જોશ મને આપ, કે તારો ઈશક આપ, કે તારી મહેર આપ. મેં તો તને કોઈ નહીં કહ્યું. બિન કહે જો તું મારું આટલું કામ કરતો, આટલું બલ આપી રાખતો હોય ને તને, તો હવે તો હું કહું છું, પુકારું તો હવે સામે આવી જા બસ. મને ગળે લગાય. મને એ મીઠી મીઠી તારો મીઠી રસનાથી બસ મારી જોડે મીઠી મીઠી વાતો કર.
તમારું કામ ખેલમાં આવેલું પૂર્ણ થઈ જાય, પછી ખેલ કો બંધ કરો, સમાપ્ત કરો ધની. તમે જોયા વગર હું કેમ નહીં કહું કે ખેલ કો બંધ કરો. મારું સૌથી મોટું ખેલમાં કામ બાકી રહ્યું છે મારા પ્રીતમને જોવાનું, મારા પ્રીતમના ગલે મળવાનું, મારા પ્રીતમના મીઠા મીઠા એ અવાજ સાંભળવાનું, એની જોડે વાતો કરવાની. એટલું થઈ જાય ને, ખેલ છૂટી જાય. પછી આગળ કઈ ખેલની ઈચ્છા નહીં. મારા ખેલમાં આવેલું સાર્થક થઈ ગયું. એટલે સુંદર સાજી લોક કહે છે, બડો સુખ થાય, બહુ જ મોટું સુખ થાય ધની. અને મને ખબર છે કે તું મને સુખમાં જોવા માંગુ છું ને, અને તને એ બી ખબર છે કે મારું સુખ તો ત્યારે હોય ને કે શ્રી રાજ મારા નેત્રોની સન્મુખ હોય. તું મને આનંદના પ્રેમમાં જોવા માંગુ છું ને ધની, તું તો મારું કરમાયેલું મુખ બી નહીં સહન કરતો ને, તો હું આનંદ અને સુખમાં પ્રેમમાં ત્યારે જ હોઉં તો મારો રાજ, મારો શ્રી રાજ મારી સન્મુખ હોય, એની બાહોમાં હું હોય, એમને ગલે લગાવ અને એ મારી જોડે મીઠી મીઠી વાતો કરે ને, એમાં જ મારું સુખ, આનંદ, પ્રેમ, શાંતિ, સુકૂન બધા છુપાયેલું છે. અને સાચે જ તું મને સુખ, પ્રેમ, શાંતિ, આનંદમાં જોવા માંગતો હોય ને, મારા મુખ કરમેલા નાસામાં તું સહન કરી શકતો હોય તો આવી જા સામે, મને ગલે લગાય, મારી જોડે મીઠી મીઠી વાતો કર, તો મને બહુ જ સુખ થાય કે જે મંગા જાણી નિસ્બત, ના બધા સુખ કેમ માંગુ છું? મંગા જાણી નિસ્બત. મંગા એટલે માંગુ છું, જાણી એટલે ખબર પડી, જાણ્યા પછી. નિસ્બત એટલે નિસ્બત, તો નિસ્બત જાણ્યા પછી હું માંગુ છું. અને કયા બલથી માંગુ છું? તો નિસ્બત ના બલથી માંગુ છું. ઈશક બીજું કોઈ તમારી જોડે છે નહીં. નિસ્બત ના બલથી માંગુ છું. નિસ્બત એટલે હું તારી મૂલ મિલાવારી છું ને, એટલે માંગુ છું તારી જોડે. તારી મૂલ મિલાવારી રૂહ તારી જોડે નહીં માંગે તો કોની જોડે માંગવા જશે? तुम्हारी समझ એ નિસ્બત ન તું નિભાઈ દે. એ નહીં ઘણી વાર વાણીમાં કહેતો કે દેખ તું નિસ્બત અપની મેરી રૂહ તું આંખા ખોલ, હે ને? એ આપણને કે ને, તો આજે તો આપણે બોલવાનો વારો આવે છે ને કે દેખ તું નિસ્બત અપની મૂલ મિલાવારા સે રાજ, તેરી આંખા ખોલ, તેરી આંખા હું ખોલ કે આય સામે આય, મારી જોડે વાતો કર, મને ગલે લગાય, મારી જોડે મને તું નિસ્બત નિભાવવાનું કહું છું તો તું બી નિભાઈ દે ને. મેં આવી જા, સન્મુખ આવી જા, મને ગલે લગાય, મારી જોડે મીઠી મીઠી વાતો કર. મેં નિભાવું ના નિભાવું સપનામાં મને તો કાંઈ ખબર નથી. તું તો નિભાઈ દે, તું તો જાગ્રત છું ને, તું તારી નિસ્બત પરમધામ ની નિભાઈ દે. પરમધામમાં તું મને કેવું ગલે લગાવતો હતો, કેવો મારો હાથ પકડતો હતો, તું મને તારી એકદમ કરીબ રાખતો હતો, કેવી તું મારી જોડે મીઠી મીઠી વાતો કરતો હતો. કમસે કમ એ નિસ્બત તો તું નિભાઈ દે ધની. સચ્ચી સાંજે, સચ્ચી સાજાએ તું કરીએ, સચ્ચી સાંજાએ તો કરી. સચ્ચી એટલે સાચી, સાંજાઈ એટલે પહેચાન, તો કરી કે ધની સાચી પહેચાન તે કરાવડાઈ. બાકી હું તો ક્યાં જૂઠી પહેચાનમાં લાગેલી હતી કે મારું તો આ નામ ને આટલી જમીન ને આટલા માલિક ને મારા આ બાપ દાદા હું તો આ જાતિમાં આવું ને આ ખાનદાનમાં આવું ને મારા આટલા દીકરા ને આટલા માલિક ને, કેવી જૂઠી જૂઠી મારા રીતિ રિવાજો રસમોમાં હું પચાયેલી હતી. અને એના સાચું માનતી હતી કે આટલા દીકરા છે ને, આટલા દીકરાનો વહુ છે ને, આટલા વેવાયો છે ને, અને રાજ્ય કહ્યું કે આ બધું તો જૂઠું છે, ઉડવાનું છે. સાચી નિસ્બત તો તે કરાઈ કે એક તારી ને મારી સિવાય બધી જ નિસ્બત ખોટી, બધા જ રિશ્તા જૂઠા. મારી રૂહ, કોઈ નિસ્બત સંબંધ જો સાચો હોય ને તારો ને મારો, જે ક્યારે કોઈ જ ના તોડી શકે. ના તું તારા જૂઠા સંબંધ માટે તારા સાચા સંબંધને તોડવાના પર ઉતરી આવેલી છું. જૂઠા રિશ્તેદારો માટે, જૂઠી રીતિ રિવાજો માટે તું તારા રાજ ન છોડી રહી છું. જે સંબંધ ક્યારેય ના તૂટે, જે સદૈવ હતો છે અને રહેવાનો, એ સાચો સંબંધ, જે પરમ ધામનો જે મૂળ મિલાવાનો છે ને, એની પહેચાન તે કરાવડાઈ. સાચી ઓળખણ તે કરાવડાઈ કે જો હું તારો કોણ છું, તું મારી કોણ છે, એ પહેચાન તે મને કરાઈ. સમરથ તું સુજાણ,
સમરથ તું સુજાન. સુંદર છે. એમાં રાજજીને બહુ મસ્ત મક્ખણ લગાવ્યું છે ને કે સાચી પહેચાન તે કરાઈ. અને તું તો કેવું છે, તું સમર્થ છું ધની. સમર્થ એટલે તું સર્વત્ર કાંઈ બી કરી શકું છું, એને સમર્થ કહેવાય. સબવિધ વાલા જે સમર્થ નહીં આપણે બોલતા કે મારો ધની સમર્થ છે, સબ કુછ કરી શકે છે. અને સુજાન, સુજાન એટલે સુંદરસાજી શું કહેવાય, સારી બુદ્ધિ વાળો, ચતુર પ્રવીણ, એકદમ હોશિયાર ના. તું તો એટલો સુજાન છું ધની, સમરથ છું. તારી જોડે તો તું ચતુર પ્રવીણ છું, તારી જોડે તો બુદ્ધિ બી સારી છે, ઈશક બી સારો છે, બધું જ તારી જોડે છે. સંગ જાણી કર્યા લાડડા. સંગ જાની કર્યા લાડજા. તો એ પરમધામ નો સંગ જાણીને અહીં તો કેટલો નિભાયો ના નિભાયો મારા તરફથી મને નહીં ખબર ધની, પણ પરમધામમાં તો પૂરી ઈમાનદારીથી 100% હું તારી થઈને તારો સંબંધ નિભાવું છું. પરમધામનો સંબંધ જાણીને તો તું નિસ્બત નિભાઈ લે. સંગ જાણી કર્યા લાડજા. પરમધામનો સંગ જાણીને તો, પરમધામની નિસ્બત જાણીને તો તું લાડ કર્મ ન. દીને છૂટે મહેરબાન. અને તું ધ્યાનથી સુંદરસાજી આ ચરણ, છેલ્લા ચરણમાં બી શ્રી રાજજીને ધમકી જ આપી છે ક્રૂર. શું કે છે ખબર છે? ક્રૂર કે છે તું પરમધામ, આગલા ચરણમાં કે તું છે ને સમરથ છું ને તું મહેરબાન છું, ચતુર પ્રવીણ છું, પરમધામનો સંબંધ જાણીને મારા લાડ કર. અને જો કદાચ તે ના નિભાયા, મને લાડ પ્રેમ આનંદ ના આપ્યો, તો મારી સામે ના આવ્યો ને મને ગલે ના લગાઈને મારી જોડે મીઠી મીઠી વાતો ના કરી તો ધ્યાનથી તો શું કરીશ કે દીને છૂટે ના મહેરબાન. દીને એટલે તું પરમધામનો સંગ જાણીને જ્યાં લગી મને લાડ ના આપું, તો મારી સામે ના આવું, મને ગલે લગાવીને મારી જોડે મીઠી મીઠી વાતો ના કરું, ત્યાં લગી હું તને છોડવાની નહીં. સુંદર સાજી, આ એક રૂહ કેટલી સુંદર રાજના પકડે છે. અહીં તો બિચારા સુંદર સાથે વાણી પડતા ના હોય ને એ લોકોની તેવું હાલ છે ને, જો માયાનું એક કોમ ના થાય ને તો એ રાજ્યને છોડ દે. જોવા રાજ્ય કશું કામ નહીં કરતા, બીજા કોકને જેક બાધા રાખ્યા. સુંદરજી એક રૂહ એટલા સુંદર રીતે પકડે છે ને, તું મારી સામે ના હું તો લગી હું તને છોડવાની જ નહીં. કે હું પકડું ને તને નથી છોડવાનો, તને મજબૂર કરી દઈશ મારી સામે. એટલે કે છે કે ડીને, ડીને એટલે દઉં નહીં ત્યાં લગી, છૂટે ના એટલે છોડવાની જ નહીં. મહેરબાન કે મારા મહેરના સાગર, મારા કૃપાના સાગર, મારા ઈશ્ક પ્રેમના સાગર, હું તને નથી છોડવાની. તું સામે આવી જા, તું ગમે તે કર, હું તને નથી છોડવાની. કેમ કે હવે સાચી સંબંધની પહેચાન પડી, ખબર પડી છે ને, તો હું એ સંબંધને તોડતી હશે, હું છોડતી હશે સંબંધને, એ ઓળખાણ કરાવી છે. અને તું સામે નહીં આવું ને ત્યાં લગી હું છોડવાની નહીં તને. કે છે તું મહેબૂબ લાડ કાંધમું. આ સુંદર છે આ ચોપાઈમાં તો ઇન્દ્રાવતીજીએ બહુ જ મક્ખણ લગાવી દીધું. વ્રજમાં કદાચ કનૈયાને જેટલું માખણ નહીં ખવડાવ્યું ને, એટલું માખણ આ એક જ ચોપાઈમાં એને ખવડાવી દીધું છે. એમ કે કેટલી સુંદર વાત કહી છે કે તું મહેરબાન લાડ કાંધમું. કે તું એટલે ધની, ધની માટે તું વાપર્યો છે. મહેરબાન એટલે મહેરનો સાગર, મહેર કરવાનો, મહેરબાન એ રાજ્ય માટે વાપર્યું છે. લાડ એટલે મારા લાડનો ધની, તારા શ્રી રાજ, તારા નામથી જ મારા લાડ થાય છે, તારા નામથી જ મારા દિલમાં દરિયા હાલે છે. એ લાડ પારવા વાળો કે છે. હાથ એટલે પ્રીતમ ધની અને મું એટલે મારો. કે તું લાડનો, પ્રેમનો, ઈશકનો, સુખનો, આનંદનો, તું બધા જ દરિયાનો સાગર અમારો, મારો લાડનો તું સાગર. એટલું બધું સુંદર છે. ચારે ચાર શબ્દોમાં બધા શબ્દ એને રાજ્ય માટે વાપર્યા. લાડનો ધની, મહેરબાનનો ધની, પ્રેમનો ધની, ઈશકનો ધની, એટલું માખણ ચોપડ્યું છે ધનીને. કે છે 14 તબક કે સુઈ નિસ્બત. 14 તબક સુઈ નિસ્બત. હવે આ બહુ સરસ વાત કરે જરૂર. 14 તબક એટલે આ 14 તબકની દુનિયામાં, સુઈ એટલે સુની, નિસ્બત એટલે પહેચાનની ખબર. રાજ્ય આજે આ 14 તબકની દુનિયા વાળાએ
તારી ને મારી સંબંધની ઓળખાણ ખબર પડી જાય, દુનિયાને ખબર પડી ગઈ ને કે આ તો રાજજી વાળા છે, આ તો પ્રાણનાથજી વાળા છે, આ તો પ્રણામજી વાળા છે, આ તો પ્રણામીઓ છે ને. દુનિયા તમને એ રાજજીના નામથી જાણે છે ને. તો એ લોકોને ખબર છે કે આ રાજ્યની આત્માઓ છે ને. ઘણા લોકો તો એવું કહેતો સખીઓનો ધર્મ છે સુંદરસાજી. તો એ કે છે 14 લોકવાળાને ખબર છે ને કે આ આત્મા પરમાત્માનો ધર્મ છે, આત્મા પરમાત્માની વાતો છે, સુખની વાતો છે. અને તારા ને મારા સંબંધ આખી દુનિયા વાળા જાણે છે. અને દુનિયા વાળા જાણે છે કે ભાઈ આ આત્માઓ છે, પ્રાણનાથજી રાજજી એમનો ધની છે. અને જો અમે તડપીશું, અમે વિલકીશું, અમે દુઃખી થઈશું, અને અમે તડપીશું, વિલકીશું, દુઃખી કેમ ના, એ દુનિયાના કોઈ રોદરા માટે નહીં. તું અમે નહીં આવું ત્યાં લગી અમે તડપીશું, ત્યાં લગી વિરહમાં વિલકીશું, ત્યાં લગી અમે દુઃખી થઈશું. તો અમે દુઃખી થઈશું ને તો દુનિયા વાળા તારી પર ઇલ્ઝામ લગાવશે કે જો આ પ્રાર્થનાજીની અર્ધાંગીની કેવી રાજજીની કહે છે, જો બિચારી કેવી વિરહની દુઃખી બનીને ફર્યા કરે છે, અનાથ કરતો ગણપતિ બાપા વાળા હારા કરે, હનુમાન દાદા મોનવા વાળા હારા, કતારમાં ડાકોરમાં પૂનમ ચાલે છે, બહુ મારા સમજ રણછોડ દાદા વાળા હારા. સમજાજી. તો લોકો તારા ને મારા સંબંધને જાણે છે, તો તારી પર ઇલ્ઝામ છે કે એવો કેવો એના ધની એના પત્નીની ઈચ્છા પૂરી નહીં કરતો. આજકાલ બી બે પત્ની પચ્ચીની વચ્ચે કઈ થઈ છે ખટપટ, તો બધા આજુબાજુ વાળા રિશ્તેદાર યાર છે ને જતું કર ને કે છે, થાય એ તો એવું થાય, તું ક્યાં એવી થાવ છો કે છે એમ સુંદરસાજી. તો રાજજી તારણ તું મને રડતી વિલકતી રાખીશ ને તો લોકો તારી પર ઇલ્ઝામ રાખીશ કે આનો ધની એવો કેવો, એની પત્નીની સન્મુખ નહીં આવતો, એને લાડ ને પ્યાર નહીં કરતો, તો ધની ઇજ્જત આબરૂ તો તારી જ જવાની છે ને. એટલે દુનિયા તારા ને મારા સંબંધના જાણે જ હતો. તો મેં નહીં ચાહતી કે તારી ઇજ્જત જાય, તારી આબરૂ જાય, કે કોઈ તારી પર ઇલ્ઝામ લગાવે. અને ઈ ના લગાવે ને એટલા માટે તું મારી સામે આવી, મને ગલે લગાવીને મારી જોડે મીઠી મીઠી વાતો કર. દુનિયા ઇલ્ઝામ તારી પર લગાવજે, કેવી રખડતી રઝળતી બિચારી પત્ની ઓન છોડી દીધી, ચકસાતી થઈ નહીં કે છે. હાણેલી કે થોકે ગાલ કે, હાને લીકે તો કે ગાલ કે, હાને એટલે અત્યારે, લીકે તો એટલે છુપાવવું, કો ગાલ કે. તો હવે તો 14 લોકમાં ખબર પડી ગઈ તારા મારા સંબંધની. હવે શું કામ લીપાવું છુપાવું, જ્યાં લગી નહીં બે પ્રેમી પ્રેમિકા સુંદરસાજી છુપાઈ છુપાઈને મળતા હોય, લગ્ન ના થયા હોય, અંતે હેંતે મળતા હોય, તો સુંદર કોઈ જાણતું ના હોય તો છુપકે છુપકે મળે ને બધાયના. પણ હવે તો મેરેજ થઈ ગયા, તાર તમ લઈ લીધો, હું તારી થઈ ગઈ તું મારી થઈ ગઈ. હવે છે ને હવે તો આપણે આખા ભરા બજાર વચ્ચે હાથ પકડીને જઈએ તો કોઈ ના બોલે ને. કારણ કે હવે છુપા છુપા વાળો તો સંબંધ રહ્યો નહીં ને. જાહેર તું જાહેર થઈ ગયો છું, હું જાહેર થઈ ગઈ છું, દુનિયા જાણે છે તને મને આપણો આત્મા પરમાત્માના સંબંધ ને. હવે કઈ વાતથી તું હંતાઈને ફરું છું, હવે તો બધી વાતો જગ જાહેર થઈ ગઈ. એક જ વાત જાહેર બાકી છે કે તું સામે આવી, બસ. બાકી તો બધી વાતો સંસારમાં જાહેર થઈ ગઈ છે, બધા તને જાણે છે ને બધા મને જાણે છે. હવે તો હવે કઈ વાતથી હંતાવાનું, સામે આવી જાય, બસ ગલે લગાય મીઠી મીઠી વાત તો કરે. લાડ જાહેર મંગે મહામત, સુંદર. લાડ જાહેર મંગા મહામત, તમારા પરમધામના લાડ. અને અહીંયા લાડ શબ્દ ધની માટે જ વાપરે છે કે પરમધામનો શ્રી રાજ ઈ જ મારું લાડ છે. જાહેરમાં મંગા, જાહેરમાં ચોરા વચ્ચે બજારની વચ્ચે વચ, મેરો લાગ્યો હોય બજારની વચ્ચે વચ કે જાહેરમાં હું માંગુ છું. મહામતી જાહેરમાં લાડ માંગે છે, તો તું પરમધામમાં આવી જાય હર ચિતવન હું તને એકલીમાં લાડ લડાવું, તો ભાઈ ઈ તો ન જોઈતા. જાહેરમાં આ સંસારમાં બધાની વચ્ચે આય, મારી સામે આય, મને ગલે લગાય, મારી જોડે મીઠી મીઠી વાતો કરે. સુંદરસિંહ આ પ્રકરણની સુંદરતા એટલે બહુ મસ્ત છે ને કે આખા વાણીમાં મોટા ભાગના છેલ્લી ચોપાઈમાં આવે ને, મહામતી કહે સુનો સાથ, મહામતી કહે સુનો સાથ, મહામતી કહે સુનો સાથ. મતલબ મહામતી હર વખત આપણને સુનાવે સાથ, એટલે આપણે બધા ને આપણને આની છેલ્લી ચોપાઈના આ ચોપાઈમાં શું કે છે, મહામતી કહે સુનો રાજ. એક એક ચોપાઈમાં સુનો રાજ, સુનો રાજ, સુનો. અત્યારે લગી બહુ અમને સંભળાયું, હવે તું સાંભળ બેસીને.
આની વિશેષતા એટલે થઈ જાય છે ને કે એક એક વાત શ્રી રાજને સંભળાવે છે કે તે બહુ 18,758 બહુ સંભળાય, 529 પ્રકરણ બહુ સમજાયું. હવે તું સાંભળતા સુંદરસાજી, એ પાછો જવાબ છે એટલે આનંદ આવે છે ને. સુંદર જોજે છેલ્લી છેલ્લી ચોપાઈ માં જ આવશે શ્રી રાજને કે મહામતી કહે સુનો રાજ, એ જ આવશે. તો એટલે આપણને આનંદ આવે કે રાજજીને કહેવા વાળી કોઈ રૂહો પડેલી છે સુંદરસાજી. એટલે જાહેરમાં માંગે છે, બધાની વચ્ચે મારા સુખ માંગુ છું, બધાની સામે માંગુ છું, જાહેરમાં એટલે આ બ્રહ્માંડમાં માંગુ છું. મને તું મારી સામે મને ગલે લગાઈને મારી જોડે મીઠી મીઠી વાતો કરે. मुँह दुल्हन के जाहिर तो के હું દુલ્હીન કો જાહેર તે કરી. હું દુલ્હીન એટલે હું તારી દુલ્હીન છું ને, અંગનાનાર છું ને, એને જાહેર તે કરી. મેં તો નતા ઓળખતા, તે જગાડી અને આખા સંસારમાં તેમને જાહેર કરી દીધી. આ અમારી અક્ષરાતીતાનીઓ છે ને, અક્ષરાતીતની અર્ધાંગીની અક્ષરાતીતાનીઓ થાય ને, श्री આ મારી હા પ્રાર્થનાજીની અર્ધાંગીનીઓ છે. રાજ્યની લાડલી છે, પરમધામની મૂલ મિલાવાની રૂહો છે. આ તો બધી કે છે અમને બધાના સંસારમાં તે જાહેર કરી દીધી. હવે તો દુનિયા વાળા અમને ઓળખે છે, કાં તો રાજ્ય વાળા આયા તારા નામથી ઓળખે છે સુંદર સાજી. તો અમને બધાને જાહેર તે કરી. मुँह दुल्हा जाहिर तू थयो જો સુંદરસિંહ કેટલી સુંદર વાત કરી છે એક રૂહે કે હું દુલ્હા જાહેર તો થયો કે મારા દુલ્હા તરીકે જાહેર તું થયો છું. તે કહ્યું કે હું તારો દુલ્હો છું. મને તો ખબર જ નથી કે મારો દુલ્હો તું થાવ છો, તમારો વર તું છું, મારો પ્રીતમ તું છું, મને નથી ખબર. એ તો તે બતાવ્યું ને મારા દુલ્હા તરીકે તું જાહેર થયો છું. આજે દુનિયા તને મારા દુલ્હા તરીકે માને છે, મારા શ્રી રાજ તરીકે તને જાણે છે. તો કોણ આ પ્રાણનાજી? કે આ દુલ્હીનો દુલ્હો છે, દુલ્હા તરીકે તું જાહેર થયો. નહીં સુંદરસાજી, આપણે કહેતા કે રાજજીને આપણે બધા જાહેર કરી દઈએ. રાજજીને તો સુંદરસિંહ રાજજી છે જ એટલા સમર્થ ને, એ સ્વ પોતે જાહેર, એનામાં ગુણ એટલા બધા છે, એમાં પ્રેમીશ કેટલો, એમાં કઈ કમી છે કે પોતે ના જાહેર થઈ જાય. એને કોઈ તમારા મારા જેવા કોઈ સહારાની જરૂર ના પડે કે એને આપણે બ્રહ્માંડમાં જાહેર કરીએ કે એની પહેચાન કોઈ ન કરે. એને ખુદની પહેચાન છે, એને પહેચાનની કોઈની જરૂર જ ના પડે. કે તમારા મારા ટેકાની એને જરૂર ના પડે કે કોઈને જઈને આપણે એની પહેચાન બતાવીએ. કોઈને જેમ સૂર્ય ઉગે તો કોઈને પહેચાનની જરૂર પડે? આખું બ્રહ્માંડ ઓળખી લે કે હા ભાઈ ઉગી ચુક્યો છે. એક બ્રહ્માંડ નો સૂર્ય જો ઉગે આખી દુનિયાને ખબર પડી જાય છે. તો તમારો શ્રી રાજ આવ્યો છે, એને કોઈના સહારાની કોઈની પહેચાનની જરૂર નહીં. એ સ્વ રીતે પ્રકાશિત છે, તું જાહેર થયો. નહીતર એવું ના કે મારા દુલ્હા ઇન્દ્રાવતી એવું ના કે મારા દુલ્હા તરીકે મેં તને જાહેર કર્યો. એવું ઇન્દ્રાવતીએ કહ્યું? મેં નહીં જાહેર કર્યો, તું સ્વયં જાહેર થયો છે. રાજજી સ્વયં જાહેર થયા. સુંદર સાહેબ, આપણે શું હેસિયત એને જાહેર કરીએ? આપણે તેની કિરણ છીએ ને, એની પહેચાન છીએ. સુંદરજી એટલે કે તું સ્વયં જાહેર થયો છું મારા દુલ્હા તરીકે. पाहे जीवरो है जाहिर तो केयू પાહીજી રૂહે જાહેર તો કર્યું. પાહીજી એટલે પોતાની, રૂહો એટલે રૂહોના, જાહેર એટલે જાહેર, તો કરી એટલે તમે, કે તમારી પોતાની રૂહોને તમે ખુદ જાહેર કરી ને. અમે તો નતા જાણતા, અમને બધાને ખોરી 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 ખોરીને તમે જાહેર કરી, મતલબ કે જગાડી. તમે બતાવ્યું કે તમે બધા મારી રૂહો છે, દુનિયાનું નહીં. તુમ નાહી ઇન ખેલ કે, તમે બધા પરમધામ ના છો, શ્રી રાજ ના છો. સુંદર સાજી, તમે બધા શ્યામાજી ના અંગ છો. તો તમે અમને બતાવ્યું. तोरे आए न को बेवो તો રે આય કો ન બે. તો એટલે તું, રે એટલે વગર, તારા વગર, આય એટલે અહીંયા, ન એટલે નહીં, કોઈ એટલે કોઈ પણ બીજો, કે તારા પરમ ધામ થી લઈને ખેલ સુધી તારા વગર બીજો કોઈ છે જ નહીં ધની. બસ તું ही તું છું, સર્વત્ર તું ही તું છું. તારા વગર કોઈ નહીં, બધું જ તે કર્યું છે. તું જાહેર થયો, મને જાહેર કરી, સંબંધની પહેચાન કરી, તે જ બધું આપ્યું છે. સર્વત્ર તું ही તું છું કે છે.
તુલજ કરીએ કહેજી. સુંદર સાજી. અમે કરું હે મર્યાદા મૂકીને વાત કરી છે ને, અને ઈ પોતાના પ્રીતમ આગળ એકલી હોય ને તો કોઈ મર્યાદા ના રહે, કારણ કે એક પ્રેમી અને પ્રેમિકાની વચ્ચે, પતિ પત્નીની વચ્ચે કોઈ મર્યાદા ના હોય. સુંદર સાજી, તો એક રૂ અહીંયા મર્યાદા મૂકીને વાત કરે છે ચોપાઈમાં. શું કે છે? તું લજ કરીએ કહેજી. લજ એટલે પેલા ખબર આપડા ઘૂંઘટ તણતા, લાજ કાઢતા, આટલા લગી આગુ ઓઢતા, પોતાનાથી મોટા હોય ને એનું આગુ ઓઢે, મોં ના બતાવવા. અ, અમારા ગામડામાં તો હજી ચાલે છે, રાજસ્થાનમાં બી ઘણી જગ્યાએ ચાલે છે. તો જે આગુ ઓઢે ને એને કહેવાય લાજ કાઢી. સુંદર સાજી. તો ઇન્દ્રાવતીજી એ પોત રાજ્યને કે તું લજ કરીએ કહેજી, તું કોની લાજ કાઢું છું? આ ઘૂંઘટ ઓઢીને બે ને લાજ કાઢવી, રાજ્ય તું કોની લાજ કાઢું છું? અમારામાં તો એવો રિવાજ છે કે ભાઈ નવી દુલ્હન આવે ને તો ઈ દુલ્હન હોય ને, ઈ ઘરમાં જેટલા મોટા હોય ને એમની લાજ કાઢે. દાખલા તરીકે જેઠ હોય, સસરા હોય, એ બધાની લાજ કાઢે એમ. તો અહીંયા રાજજીને પૂછે છે તું કોની લાજ કાઢું છું? આ માયામાં તારાથી કોઈ મોટું છે તો તું લાજ કાઢું છું? લાજ કાઢવી એટલે મારી સન્મુખ નહીં આવતો, મને દેખાતો નહીં, તો તું કોની લાજ કાઢીને બેઠો છું? કોનાથી હંતાઈને બેઠો છું? આ ઘૂંટો તાણીને કેમ બેઠો છું? કેમ તું મારી સામે નહીં આવતો? સુંદર સાજી, આ આ છે ને હકીકતમાં આપણી બધા જ ની લીલા આ મર્યાદાથી પરેની લીલા છે. પણ મોટા ભાગની વાતોમાં આપણે મર્યાદામાં બંધી ગયા, અને સિંધીની આ પ્રકરણ તમને મર્યાદાથી પર લઈ જાય છે. તમે તમારા રાજ જોડે શું કહી શકો ને શું કરી શકો છો. આપણે એક મર્યાદામાં બંધાઈ ગયા છીએ ને. સુંદર સાજી, પ્રેમમાં કોઈ જ મર્યાદા ના હોય. એટલે કે છે કે જુઓ રાજજીને કેવા કે શબ્દ કે તું લાજ કોની કાઢું છું ભાઈ? મારી સામે કેમ નથી આવતો? તું ઘૂંઘટો તોડીને કેમ બેઠો છું? કેમ મને દેખાતો નહીં? એટલે કે છે કે લાજ કોની કાઢું છું તું? યા અર્ષ તાંજે હિત. યા અર્ષ તાંજે હિત, એમ કે યા અર્ષ યાની કે એ પરમધામ, તાંજે હિત, અને પરમધામ થી લઈને ત્યાંથી લઈ અને હિત અહીં લગી, પરમધામ થી લઈ અને છેક અહીંયા આમ મતલબ કે ક્ષર લગી, આપણે મૃત્યુલોક લગી. તો નિસ્બત અસ્સા સે. પરમધામ થી લઈને અહીંયા લગી તો નિસ્બત અસ્સા છે. તો એટલે તારી, નિસ્બત એટલે સંબંધ, અને અસ્સા છે એટલે મારી જોડે. કે તારો સંબંધ ખાલી મારી જોડે જ છે, બીજા કોઈની જોડે તારો સંબંધ નહીં. કે ના તારો કોઈ જેઠ છે, ના તારા કોઈ સસરા છે, તો તું લાજ કોની કાઢું છું? રાજજીને કે છે ખાલી મારી જોડે સંબંધ છે, આપણા બેની વચ્ચે ત્રીજું કોઈ આવતું જ નહીં ને. તો જયારે તું નું બે છીએ, આપણા બે સિવાય ત્રીજું જ કોઈ છે નહીં, તો પરમધામ થી લઈને અહીંયા લગી, તો તું કા હંતાતો ફરો છું? કેમ સામે નહીં આવતો? કેમ તું મને ગલે નહીં લાગતો? એક એક ચરણમાં બસ આ ત્રણ વાત એને ખોલીને મૂકી જાય. તમે એક એક ચરણ લેશો ને, એક એક ચરણમાં એનો કહેવાનો ભાવ એ છે લાજ કેમ કાઢું છું, મતલબ કે આમે કેમ નહીં આવતો, ગલે કેમ નહીં લગાવતો ને મીઠી મીઠી વાતો કેમ નહીં કરતો? પરમધામ થી લઈને અહીં લગી તું, તારો સંબંધ ખાલી મારી જોડે છે, તોય તું કેમ નહીં આવતો, ગલે કેમ નહીં લગાવતો, મીઠી મીઠી વાતો નહીં કરતો? પરમધામ થી લઈને અહીં લગી કોઈ નહીં આપણા બે સિવાય, તો કેમ નહીં આવતો? ગલે કેમ નહીં? એક એક ચરણમાં ત્રણ શબ્દો તો આવવાના નહીં આવવાના, કારણ કે ઝઘડો ત્યાંથી ચાલુ છે. સામે આય, ગલે લગાઈને મીઠી મીઠી વાતો કરી છે. બેવો કોએ ન પસાકીત. બેઓ કોઈ ન પસાકીત. બેઓ એટલે બીજો, કોઈને એટલે કોઈ નહીં, પસા એટલે જોઉં છું, અને કીત એટલે ક્યાંય. તો પરમધામ થી છેક અહીંયા લગી આ સિવાય બીજો કોઈ ક્યાંય દેખાતું જ ન થાય. તું જે કેટલો સમર્થ છો, તું જ મહેરનો સાગર છું, તું જ રહેમાન છું, તું જ કૃપા નિધાન છું, તું જ દયાળુ છું. તારા ને મારા વચ્ચે કોઈ જ ના આવે. આજે કેટલા બધા પડદા તે મૂકી દીધા છે, કેટલી જુદાઈગી કરી નાખી છે, કેટલી દૂરીઓ કરી નાખી છે, કેવી બુદ્ધિ અમારી ભ્રષ્ટ થઈ ગઈ છે. તાકી જે જોવાનું છે એ નથી દેખાતું, નથી જોવાનું દેખાય છે. જોવાનું શું છે? મારા શ્રી રાજ ને જોવો છે, એ નથી દેખાતો. બાકી બધું શ્રી રાજ ને છોડીને દેખાય છે. ગલે હું લગાવવાનું છે? અમારા શ્રી રાજ નો હું ગલે લગાવું. એના છોડીને ખબર નહીં મારા દિલમાં શું શું ભરેલું છે.
બધું જ આખા સંસારની બધી ચીજો ગલે લગાવું છું. મારા શ્રી રાજને હું ગલે નહીં લગાવું. આખા સંસારને સાંભળું છું. મારા પ્રીતમને નહીં સંભળાતું મને. એ પ્રીતમ નથી સંભળાતો મને. રાજજી તું કંઈક એવું કર દે ને, મારી જોડે કોઈ એવું કર દે ને. હું કઉ છું ને એવા સદગુરુ હોય ને ઉલટી સે ઉલટાય કે પ્રિયા પ્રેમે કરો સંભુ, તો મને ઉલટી સે ઉલટાઈ દે ને. અને આ ઉલટી સે ઉલટાઈ ક્યારે થઈ જાય? તો તું સામે આવી જા બસ. તને જોઈ લઉં, તને ગલે લગાવી દઉં, તારી મીઠી મીઠી વાતો સાંભળું ને પછી એ દુનિયાનું માયાનું કોઈ જોર મારી પર ના ચાલે. એ તો તું નહીં ને, તને જોયું નહીં એટલે માયાનું જોર ચાલે છે મારી પર. બાકી કયા માયાનું જોર ચાલે મને? બસ એટલે મારો આ ઝઘડો છે. તું સામે આવી જા, મને ગલે લગાય અને મારી જોડે મીઠી મીઠી વાતો કર. આજે સમય આપણો થઈ ગયો છે. રાજી રાજી કાલે ફરી અહીંથી આગળ લઈશું. તુલજ કરીએ કહીજી યા અર્થ તાંજે હિત, તો નિસ્બત અસાસે બેવો કોએ ન પસાકીત, બેવો કોએ ન પસાકીત. નામજી રાજી રાજી. प्रणाम जी राजी राजी। प्रणाम जी રાજી રાજી. राजी राजी प्रणाम जी। और आशा जी प्रणाम जी। વેણાસથી ચોપાઈ લઈ લો વેણાસથી. લાઈવ ચાલે છે. લાઈવ બંધ કરાવી દો ને પેલા. કોણ લાઈવ કર્યું? પ્રિયંકા કાકા છે.